નમસ્કાર મિત્રો, ગિરીશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય અંગ્રેજી યુનિટ નંબર 9 ફ્રેન્ડ્સ ફ્રોમ ધ સ્કાય આ યુનિટ 9ના આપણે અંગ્રેજી સ્પેલિંગ, તેના ઉચ્ચાર અને ગુજરાતી અર્થ ચિત્ર સાથે આજના વિડીયોની અંદર આપણે જોશું. તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ. સ્પેલિંગ નંબર 1 ક્રિક્સ, CREAKS. ક્રિક્સ એટલે ડાળી તૂટવાનો અવાજ. ચિત્ર પણ તમે બાજુમાં જોઈ શકો છો. ક્રિક્સ એટલે ડાળી તૂટવાનો અવાજ. ત્યારબાદનો સ્પેલિંગ ટુ કેચ કોલ્ડ, TOCATCHCOLD. ટુ કેચ કોલ્ડ એટલે શરદી થવી. ત્યારબાદનો સ્પેલિંગ એક્સાઇટમેન્ટ, EXCITEMENT. એક્સાઇટમેન્ટ એટલે ઉત્તેજના. ત્યારબાદનો સ્પેલિંગ કંટ્રોલ, CONTROL. કંટ્રોલ એટલે નિયંત્રણ અથવા કાબુ. ત્યારબાદનો સ્પેલિંગ ટુ ક્રોલ, TOCRAWL. ટુ ક્રોલ એટલે ધીમે ધીમે ચાલવું અથવા ભાખડીએ ચાલવું. ત્યારબાદનો સ્પેલિંગ ટુ હેન્ડલ, TOHANDLE. ટુ હેન્ડલ એટલે ને બરાબર કાબૂમાં રાખવું અથવા ચલાવવું. ત્યારબાદનો સ્પેલિંગ સ્પેશલ, SPECIAL. સ્પેશલ એટલે ખાસ અથવા વિશેષ. ત્યારબાદનો સ્પેલિંગ સેન્ટર, CENTRE. સેન્ટર એટલે સંસ્થા અથવા કેન્દ્ર. ત્યારબાદનો સ્પેલિંગ સ્પીચ થેરપી, SPECHTHERAPY. સ્પીચ થેરપી એટલે બોલવાની ખોડ દૂર કરવાનો ઉપચાર. ત્યારબાદનો સ્પેલિંગ સબ્જેક્ટ, SUBJECT. સબ્જેક્ટ એટલે વિષય. ત્યારબાદનો સ્પેલિંગ એક્સરસાઇઝ, EXERCISE. એક્સરસાઇઝ એટલે કસરત અથવા વ્યાયામ. ત્યારબાદનો સ્પેલિંગ લોનલી, LONELY. લોનલી એટલે એકલું અથવા એકલવાયું. ત્યારબાદનો સ્પેલિંગ નેબરહુડ, NEIGHBOURHOOD. નેબરહુડ એટલે પડોશ. ત્યારબાદનો સ્પેલિંગ પેસ્ટાઇમ, PASTIME. પેસ્ટાઇમ એટલે મનોરંજન. ત્યારબાદનો સ્પેલિંગ ડીમ, DIM. ડીમ એટલે ઝાંખું. ત્યારબાદનો સ્પેલિંગ મૂવમેન્ટ, MOVEMENT. મૂવમેન્ટ એટલે ગતિ. ત્યારબાદનો સ્પેલિંગ ટુ સ્ક્રીમ, TOSCREAM. ટુ સ્ક્રીમ એટલે મોટેથી ચીસ પાડવી. ત્યારબાદનો સ્પેલિંગ ટુ બેન્ડ ડાઉન, TOBENDDOWN. ટુ બેન્ડ ડાઉન એટલે નીચે નમવું. ત્યારબાદનો સ્પેલિંગ ટુ ફ્લેપ વિંગ્સ, TOFLAPWINGS. ટુ ફ્લેપ વિંગ્સ એટલે પાંખો ફફડાવવી. ત્યારબાદનો સ્પેલિંગ લેપ, LAP. લેપ એટલે ખોડો. ત્યારબાદનો સ્પેલિંગ ટુ વેવ, TOWAVE. ટુ વેવ એટલે હાથ હલાવવો. ત્યારબાદનો સ્પેલિંગ ફેન્ટ, FAINT. ફેન્ટ એટલે ઝીણું અથવા અશક્ત અથવા નબળું. ત્યારબાદનો સ્પેલિંગ ટુ અરાઇવ, TOARRIVE. ટુ અરાઇવ એટલે આવી પહોંચવું અથવા આવવું. ત્યારબાદનો સ્પેલિંગ પઝલ્ડ, PUZZLED. પઝલ્ડ એટલે મૂંઝાઈ ગયેલું.
ત્યારબાદનો સ્પેલિંગ રૂટ, ROUTE, રૂટ એટલે માર્ગ. ત્યારબાદનો સ્પેલિંગ શવલ, SHOVEL, શવલ એટલે પાવડો. ત્યારબાદનો સ્પેલિંગ બિલ, BILL, બિલ એટલે ચાંચ. ત્યારબાદનો સ્પેલિંગ એક્ઝોસ્ટેડ, EXHAUSTED, એક્ઝોસ્ટેડ એટલે ખૂબ થાકી ગયેલું. ત્યારબાદનો સ્પેલિંગ નેટિવ, NATIVE, નેટિવ એટલે નું વતની અથવા અમુક દેશ કે સ્થળનું. ત્યારબાદનો સ્પેલિંગ ટુ માઇગ્રેટ, TOMIGRATE, ટુ માઇગ્રેટ એટલે ઋતુ અનુસાર આવજા કરવી અથવા સ્થળાંતર કરવું. ત્યારબાદનો સ્પેલિંગ રીજન, REGION, રીજન એટલે પ્રદેશ અથવા વિસ્તાર. ત્યારબાદનો સ્પેલિંગ એફર્ટ, EFFORT, એફર્ટ એટલે સખત શ્રમ અથવા જોરદાર પ્રયત્ન. ત્યારબાદનો સ્પેલિંગ ફ્લોક, FLOCK, ફ્લોક એટલે પક્ષીઓનું ટોળું. ત્યારબાદનો સ્પેલિંગ ટુ બાઇટ, TOBITE, ટુ બાઇટ એટલે બચકું ભરવું. ત્યારબાદનો સ્પેલિંગ ટુ ફ્લટર, TOFLUTTER, ટુ ફ્લટર એટલે ઝાઝું ઉડ્યા વિના પાંખો ફફડાવવી. ત્યારબાદનો સ્પેલિંગ ટુ હડલ, TOHUDDLE, ટુ હડલ એટલે હૂંફમાં સૂઈ જવું. ત્યારબાદનો સ્પેલિંગ ગ્રેન્જ, GRAINS, ગ્રેન્જ એટલે અનાજના દાણા. ત્યારબાદનો સ્પેલિંગ ટુ સજેસ્ટ, TOSUGGEST, ટુ સજેસ્ટ એટલે સૂચન કરવું. ત્યારબાદનો સ્પેલિંગ બોઇલ્ડ, BOILED, બોઇલ્ડ એટલે બાફેલું. ત્યારબાદનો સ્પેલિંગ ટુ બ્રાઇટન, TOBRIGHTEN, ટુ બ્રાઇટન એટલે ચમકવું. ત્યારબાદનો સ્પેલિંગ પીસફુલી, PEACEFULLY, પીસફુલી એટલે શાંતિથી. ત્યારબાદનો સ્પેલિંગ થ્રિલ્ડ, THRILLED, થ્રિલ્ડ એટલે રોમાંચિત થયેલું. ત્યારબાદનો સ્પેલિંગ ટુ ઇન્ટ્રોડ્યુસ, TOINTRODUCE, ટુ ઇન્ટ્રોડ્યુસ એટલે ઓળખાણ કરાવવી. ત્યારબાદનો સ્પેલિંગ લેમ, LAME, લેમ એટલે લંગડું. ત્યારબાદનો સ્પેલિંગ ઇન્સિડન્ટ, INCIDENT, ઇન્સિડન્ટ એટલે ઘટના અથવા બનાવ. ત્યારબાદનો સ્પેલિંગ ટુ રિયલાઇઝ, TOREALIZE, ટુ રિયલાઇઝ એટલે સમજવું અથવા જાણવું. ત્યારબાદનો સ્પેલિંગ ડિલાઇટેડ, DELIGHTED, ડિલાઇટેડ એટલે ખૂબ ખુશ થયેલું. ત્યારબાદનો સ્પેલિંગ ટુ ટ્રીટ, TOTREAT, ટુ ટ્રીટ એટલે સરભરા કરવી. ત્યારબાદનો સ્પેલિંગ રોયલ, ROYAL, રોયલ એટલે બાદશાહી અથવા ભવ્ય. ત્યારબાદનો સ્પેલિંગ ગેસ્ટ, GUEST, ગેસ્ટ એટલે મહેમાન. ત્યારબાદનો સ્પેલિંગ ટુ કરેસ, TOCARESS, ટુ કરેસ એટલે પંપાળવું. ત્યારબાદનો સ્પેલિંગ હોપફુલ, HOPEFUL, હોપફુલ એટલે આશાભર્યું. ત્યારબાદનો સ્પેલિંગ ડિપાર્ચર, DEPARTURE, ડિપાર્ચર એટલે વિદાય. ત્યારબાદનો સ્પેલિંગ ટુ લિફ્ટ, TOLIFT, ટુ લિફ્ટ એટલે ઊંચકવું.
ત્યારબાદનો સ્પેલિંગ ટુ શવલ TOSHOVEL ટુ શવલ એટલે હડસેલવું અથવા હલેસા મારવા. ત્યારબાદનો સ્પેલિંગ ટુ ડિસઅપિયર TODISAPPEAR ટુ ડિસઅપિયર એટલે અદ્રશ્ય થઈ જવું. ત્યારબાદનો સ્પેલિંગ છેલ્લો સ્પેલિંગ REASON રીઝન એટલે કારણ. જો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.